ગુજરાતના સૌથી મોટા સ્કેમને લઈ સમાચાર સામે આવી રહ્યા છે। બીઝેડ ગ્રુપનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા કોર્ટના શરણે। ધરપકડથી બચવા આગોતરા જામીનની અરજી કરી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં અરજી કરી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે। ધરપકડથી બચવા આગોતરા જામીનની અરજી કરવામાં આવી છે। આ મહાઠગ દ્વારા ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં અરજી કરી છે। તો આજ અરજી પર આજે સુનાવણી થઈ રહી છે। 6000 કરોડનું ફુલ્લેકું ફેરવી તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે। તો બીજી તરફ બીઝેડ ગ્રુપના કારસ્તાન અને કૌભાંડનો પર્દાફાશ પણ થઈ રહ્યો છે। જેટલા પણ એજન્ટો તેની સાથે જોડાયેલા છે, એક બાદ એક તેના વિડીયોઝ સામે આવી રહ્યા છે। તો બીઝેડ ગ્રુપનો મુખ્ય આરોપી મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે કોર્ટના શરણે પહોંચ્યો છે। આજ કેસને લઈ આજે સુનાવણી હાથ ધરાશે। તો હજુ પણ આ સ્કેમમાં કેટલા લોકો જોડાયેલા છે, કેટલા એજન્ટોથી આખું સ્કેમ ચાલતું હતું, તેના ધીમે ધીમે ખુલાસાઓ થઈ રહ્યા છે, પર્દાફાશ થઈ રહ્યા છે, અનેક વિડીયોઝ પણ સામે આવી રહ્યા છે। જો કે બીઝેડ ગ્રુપની વાહવાહી કરતા અનેક વિડીયો પણ સામે આવ્યા છે। કલાકારો દ્વારા પ્રશંસા કરાવવામાં આવતી હતી બીઝેડ ગ્રુપની અને લોકોને ફસાવવામાં આવતા હતા। તો અનેક શિક્ષકો પણ શંકાના દાયરામાં છે, તેની સામે પણ કાર્યવાહી થઈ રહી છે, પૂછપરછ થઈ રહી છે। તો અનેક એજન્ટોના નામ પણ ખુલી રહ્યા છે। જો કે ટ્રીપના પણ અનેક વિડીયોઝ સામે આવી ચૂક્યા છે। તો હજુ પણ કારસ્તાન અને કૌભાંડોનો પર્દાફાશ થઈ રહ્યો છે। બીઝેડ ગ્રુપનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે કોર્ટના શરણે પહોંચ્યો છે અને આજ કેસને લઈ આજે સુનાવણી હાથ ધરાશે। જો કે ધરપકડથી બચવા તેણે આગોતરા જામીનની અરજી કરેલી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આ અરજી કરી છે। જો કે આ મહાઠગના અનેક કારસ્તાનો સામે આવી રહ્યા છે અને આ જ મુદ્દે સંવાદદાતા રીમા જોડાયેલા છે। રીમા, બીઝેડ ગ્રુપનો મહાઠગ કે જે હવે કોર્ટના શરણે પહોંચ્યો છે। ચોક્કસથી ધ્રુવિશા, બીઝેડ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેણે બુધવારના રોજ સાંજે સેશન્સ કોર્ટની અંદર આગોતરા જામીન અરજી કરી છે અને તેની જ કેસને લઈને આજે સુનાવણી છે તે સેશન્સ કોર્ટમાં 11 વાગ્યા બાદ છે તે કરવા હાથ ધરવામાં આવશે। અને ત્યારે સૌથી મહત્વની વાત છે કે સેશન્સ કોર્ટ તેના જામીન છે, આગોતરા જામીન તે મંજૂર કરે છે કે પછી તેની અરજીને ફગાવે છે, તે સૌથી મહત્વની વાત છે। કારણ કે 6000 કરોડનું કૌભાંડ છે તેનો આંકડો ક્યાંક અત્યાર સુધીમાં CID ક્રાઇમ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે। અનેક લોકો છે કે જેણે આની અંદર નાણાં પણ રોક્યા છે। શિક્ષકો મોટા પ્રમાણમાં હોય તેમ લાગી રહ્યું છે, સાથે જ માત્ર એક જ ફરિયાદી છે કે જે અત્યાર સુધીમાં નાણાં રોક્યા હોય અને બહાર આવ્યો છે। અન્ય કોઈ હજુ સુધી બહાર નથી આવ્યું। 5મી તારીખ એવી હોય છે કે જ્યારે વ્યાજની રકમ છે તે તમામ જે ઇન્વેસ્ટર્સ છે તેમના બેંક એકાઉન્ટથી જેમણે રોક્યા છે તેમને મળતી હોય છે, તેની ચૂકવણી પણ ગઈકાલે નથી થઈ। ત્યારે હવે બીઝેડને લઈને સૌથી મહત્વની વાત એ છે કે આજે જ્યારે તેની આગોતરા જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવાની છે તો કોર્ટ તેની આ અરજીને ગ્રાહ્ય રાખે છે કે પછી જે ફગાવે છે તે જોવું રહ્યું। પરંતુ સૌથી મહત્વની વાત કે હજુ સુધી આ તમામ લોકો એવા છે કે જે પોલીસ અટકાયતથી દૂર છે, પકડાયા નથી। આ તમામ છે તે ભાગેડું જાહેર છે। હવે જોવાનું એ જ છે કે CID ક્રાઇમે પણ એક તરફ લુકઆઉટ નોટિસ છે તે પણ જાહેર કરી દીધી છે બીઝેડ સમક્ષ। ત્યારે હવે તેની આ આગોતરા જામીન અરજી ઉપર શું થાય છે તે જોવું રહ્યું। જી, જોડાવા બદલ આભાર આપનો।